બિઝનેસ સેન્ટર નામની દુકાન રાધનપુરના ગંજ માર્કેટની બાજુમાં આવેલી છે। આ દુકાનમાં ખાતર વેચવામાં આવે છે। લોકોને ખેડૂતોને સબસિડી વાળું ખાતર આપવા માટે સરકારમાંથી તેણે લાયસન્સ લીધું છે અને તમામ જે આવતા ખેડૂતો છે તેમના આધાર કાર્ડ લઈ અને સબસિડી વાળું આ ખાતર આપવામાં આવે, પરંતુ આ જે દુકાનદાર છે તેના દ્વારા જે થતી કિંમતથી વધુ પૈસા વસૂલી રહ્યો છે અને કોઈ ખેડૂતને ખાતર આપી નથી રહ્યો। ત્યારે એ ખેડૂત ગઈકાલે ત્યાં જાય છે અને આ ખેડૂતને ખાતર મળતું નથી। ડેપો ભરેલો છે છતાં પણ કહેવામાં આવે છે કે ખાતર નહીં આપવામાં આવે। ત્યારે આ ખેડૂતે કલેક્ટરમાં રજૂઆત કરી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે શિયાળુ સિઝન આવે એટલે ખેડૂતોને ખાતરમાં હાલાકી પડતી હોય છે। અનેક વખત ખાતર લેવા માટે આવે છે, લાંબી કતારો હોય છે અને ક્યારેક તો ખેડૂતોને ખાતર લીધા વગર જ પાછું જવું પડતું હોય છે। આવું કેમ બને છે? આમ તો સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને ખાતર પણ પૂરતું આપવામાં આવતું હોય છે કે ખેડૂતોને પોતાની જે રવિ પાક છે એ સિઝન ન બગડે, એટલે સરકાર દ્વારા આવા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને ખાતર પણ આપવામાં આવતું હોય છે। પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા બારોબાર આ ખાતર વેચાણ કરતા હોય છે, એટલે ખેડૂતોને આ ખાતર મળતું નથી। ત્યારે આવો જ એક બનાવ ગઈકાલે સામે આવ્યો હતો। તાલુકાના ભિલોટ ગામના પરમાતભાઈ રબારી રાધનપુર ખાતે આવે છે અને તેમણે શિયાળુ સિઝનનું વાવેતર કરી દીધેલ છે, એટલે ખાતર લેવા માટે આવે છે। અહીંયા એગ્રી સેન્ટર નામની જે દુકાન આવેલી છે ત્યાં જાય છે અને કહે છે કે મારે ખાતર જોવે છે। વેપારી કહે છે કે ખાતર અત્યારે આવેલ નથી। પરમાતભાઈ દુકાનમાં પડેલો એ સ્ટોક જોવે છે અને કહે છે કે આ સ્ટોક તો છે। ત્યારે આ વેપારી કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, કલેક્ટર પાસે પણ જા, બાકી આ ખાતર તને આપવાનું નથી। આવું આ વર્તન કરે છે અને ત્યારબાદ આ પરમાતભાઈ રબારી વિડીયો લઈ લે છે। સ્ટોક પડેલો છે આ સ્ટોક, આમ તો ખેડૂતોને આપવા માટેનો સ્ટોક છે। ત્યારે આ પરમાતભાઈ રબારી આખા આ સ્ટોકનો વિડીયો લે છે અને ત્યારબાદ જે રટણ વેપારીનું છે કલેક્ટર પાસે જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કર, આ બધું રટણ આ વિડીયોમાં દેખાય છે। ત્યારે આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ તેમણે જે આપેલી ફરિયાદ છે એમાં શું લખ્યું છે એ પણ ચર્ચા કરીશું। કલેક્ટર જવાનું આપણા કલેક્ટર જોડે બરોબર એટલે કલેક્ટર લઈને અંદર આવીને હું બધો બનાવું વિડીયો હું પડાવું હાલે એમ તો હું ભગવાન ભાઈ મને જ કીધું ખાતર નથી આ વિડીયો તારો સેવ જુજો એગ્રી બિઝનેસ સેન્ટરના દુકાનદારનો પરભાતભાઈ ત્યાં જાય છે, ખાતર માગે છે, પરંતુ આ ખાતર વેપારી આપતો નથી। સ્ટોક મોટા પ્રમાણમાં પડ્યો છે અને ઓરમાયું વર્તન પણ જોવા મળે છે। વેપારી કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, કલેક્ટર પાસે જા, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કર, પરંતુ તને ખાતર આપવાનું નથી। ત્યારે પરભાતભાઈ રબારી દ્વારા કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી છે। તેની એક નકલ ક્રાઇમ આવાજ ન્યૂઝને પણ મોકલી છે અને કહેવામાં આવ્યું છે કે ન્યૂઝ લેવામાં આવે। પરભાતભાઈ રબારીએ જે આક્ષેપો કર્યા છે તેમાં ફરિયાદમાં જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી આ સબસિડી વાળું ખાતર હોવા છતાં પણ પૈસા વધુ વસૂલવામાં આવે છે, તેનું લાયસન્સ રદ કરવામાં આવે, ખેડૂતોને ખાતર આપવામાં આવતું નથી। આવા અનેક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે લેખિતમાં। જોઈએ હવે આવનાર સમયમાં કલેક્ટર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ આવનાર સમય બતાવશે, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ ખાતર માટે મુશ્કેલીઓ પડી રહી છે। હાલ તો શિયાળુ સિઝન છે અને શિયાળુ સિઝનમાં ખાતરની જરૂરિયાત હોય છે, પરંતુ આ જરૂરિયાત મુજબ ખાતર મળતું નથી। ત્યારે સ્ટોક પણ પડેલો હોય છે। આ સ્ટોક ક્યાં બારોબારીઓ થતો હોય છે એ સવાલો છે। જો બારોબારીઓ થતું હોય તો આવા વેપારીઓના લાયસન્સ રદ કરવા જોઈએ અને તટસ્થ તપાસ કરવી જોઈએ। ત્યારે જોઈએ હવે આ પરભાતભાઈની અરજીમાં કલેક્ટર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।